નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૂગોળ વિષયમાં આપણે ભૂગોળનું વિષય પરિચય, વિદ્યાશાખા, સંકલિત વિદ્યાશાખા તેમજ એની શાખાઓ વિશે, ભૂગોળનું કોની સાથે કયા વિષયો સાથે અનુબંધ છે તેના વિશે પણ માહિતી મેળવી. હવે આજે આપણે પદ્ધતિસર અભિગમના આધારે ભૂગોળની શાખાઓનો અભ્યાસ કરીશું. એટલે કે પહેલાં આવે છે ભૌતિક ભૂગોળ, માનવ ભૂગોળ, જૈવિક ભૂગોળ, ભૌગોલિક પ્રવૃત્તિઓ અને પ્રયુક્તિઓ. આ બધું આવે છે કયામાં? પદ્ધતિસરના અભિગમમાં. અને ત્યારબાદ આવે છે પ્રાદેશિક અભિગમ. તો સૌથી પહેલાં આપણે જોઈએ પદ્ધતિસરના આધારે ભૌતિક ભૂગોળ. એટલે કે ભૌતિક ભૂગોળને 5 પેટા વિભાગોમાં વહેંચવામાં આવે છે. એક તો પેલું છે ભૂસ્વરૂપ વિજ્ઞાન કે શાસ્ત્ર, આબોહવાની દ્રષ્ટિએ, સમુદ્ર વિજ્ઞાનની દ્રષ્ટિએ, જમીન વિજ્ઞાન અને જળ વિજ્ઞાન. આ બધા જ ભૌતિક ભૂગોળના 5 ભાગ છે. તો ભૂ સ્વરૂપ વિજ્ઞાનમાં પૃથ્વી સપાટી સ્તરના ભૂમિ સ્વરૂપો, તેમનું વિતરણ, ઉત્પત્તિ અને પ્રકાર વિશે માહિતી આપવામાં આવે છે. કયા પ્રકારના ભૂગોળમાં? ભૂ સ્વરૂપના ભૂગોળમાં. ત્યારબાદ આબોહવા એટલે કે વાતાવરણના સ્તરો, ઋતુઓ, આબોહવાના ઘટકો, તત્વો વગેરે જેવું, જેમ કે તેનું તાપમાન શું છે, હવાનું દબાણ, પવનો, વૃષ્ટિ એટલે કે વરસાદ, વાદળો, ચક્રવાત એટલે કે તોફાનો તથા સ્થાનિક પવનો કેવા વાસે, એના બધે વિશેનો અભ્યાસ કરવામાં આવે છે. સમુદ્ર વિજ્ઞાન મહાસાગરોની ઉત્પત્તિ, ભરતી, ઓટ, સમુદ્રોની અને મહાસાગરોની ઊંડાઈ કેટલી હશે, તેના સ્થાન ક્યાં છે, મહાસાગરોના પ્રવાહો કેવા રહેશે, સમુદ્ર તટનું ભૂપૃષ્ઠ કેવું છે, સમુદ્ર જળની ક્ષારતા એટલે કે મીઠાનું પ્રમાણ કેટલું છે, આ બધે વિશેની માહિતી કોણ આપે છે આપણને? સમુદ્ર વિજ્ઞાન. ત્યારબાદ જમીન વિજ્ઞાનમાં જમીનના પ્રકાર, નિર્માણ, વિતરણ, તેના લક્ષણો વગેરેની ઉપયોગિતા શું હશે તેના વિશેની જાણકારી મળે છે. જ્યારે જળ વિજ્ઞાનમાં આપણને મહાસાગરો, સમુદ્રો, નદીઓ, સરોવરો, હિમનદીઓ વગેરે જળરાશિની ભૂમિકા શું છે આપણા જીવનમાં તેનો પણ અભ્યાસ દ્વારા જાણકારી આપણને મળે છે. હવે આ બધી વસ્તુઓ તો આપણે જોઈ ગયા. હવે આપણે એમ થાય કે આ બધી વસ્તુનો આપણે અભ્યાસ શા માટે કરવો? તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાક લેવા માટે જમીન વિજ્ઞાનનો અભ્યાસ કરવો જોઈએ. આપણી પોતાની જે જરૂરિયાત છે, હવા, પાણી ને ખોરાક, તો એમાં પાણી લેવા માટે, ખોરાક લેવા માટે અને આપણી આસપાસની આબોહવા કેવી છે એ બધું જાણવા માટે, ક્યારે પવનો આવશે, ક્યારે ચક્રવાતો આવશે, વધુ વરસાદ પડશે, હવાના દબાણો શું હશે, આ બધા માટે આપણે ભૌતિક ભૂગોળનો અભ્યાસ કરવો જરૂરી બને છે. હવે ત્યારબાદ આવે છે માનવ ભૂગોળ. તો પ્રકૃતિ અને માનવીના પરસ્પરના સંબંધોને કારણે ગામડા, કસ્બા, શહેર, દેશ, કારખાના, સડકો, રેલમાર્ગ, રહેઠાણ વગેરે સાંસ્કૃતિક લક્ષણો કે વિશેષતાઓ સાથે એનો વિતરણનો અભ્યાસ કરવામાં આવે એને માનવ ભૂગોળ કહેવાય છે. માનવ એટલે કે આપણે પ્રકૃતિ સાથે સંકળાયેલા છીએ, સીધી રીતે આપણે એની સાથે સંકળાયેલા રહીએ છીએ. એવી જ રીતે સાંસ્કૃતિક ભૂગોળ હોય છે, સામાજિક ભૂગોળ હોય છે, વિષય વસ્તુ એટલે કે વસ્તી વિષયક ભૂગોળ હોય છે, ગ્રામીણ ભૂગોળ, શહેરી ભૂગોળ, આર્થિક ભૂગોળ, ઔદ્યોગિક ભૂગોળ, કૃષિ ભૂગોળ, વ્યાપાર અને પરિવહન, આ બધી જ વસ્તુઓ માનવ સાથે સંકળાયેલી હોવાથી રાજકીય ભૂગોળ છે તો એ શું હોય છે? માનવ ભૂગોળનો મુખ્ય વિષય શાખા તરીકે ઉપયોગ થાય છે. માનવ વિકાસને આડા આવતા ભૌગોલિક પરિબળો અને ભૌગોલિક સમસ્યાઓ આપણને માનવ ભૂગોળ દ્વારા સમજણ પડે છે. હવે તેના ઉપાયો શું થાય? પરિસ્થિતિ જો આવે તો એના ઉપાયો શા ઉપાયો કરી શકીએ? વિડાલ બ્લાસના મત અનુસાર માનવ ભૂગોળમાં પૃથ્વીને નિયંત્રણ કરનારા ભૌતિક નિયમો તથા પૃથ્વી પર વિકાસ કરનાર સજીવોના પારસ્પરિક સંબંધોનું જ્ઞાન સમાવિષ્ટ છે. એટલે જ તો એ પ્રવૃત્તિશીલ માનવ અને ગતિમાન પૃથ્વીના પારસ્પરિક બદલાતા સંબંધોનું અધ્યયન કરે છે. એટલે કે જે રીતે પ્રવૃત્તિશીલ માનવ છે એ જે પૃથ્વીને સાથે આપણે વાતાવરણની સાથે જે કાર્ય કરીએ છીએ એનાથી વાતાવરણ પર પણ અસર પડતી હોય છે. તો આ શું વસ્તુઓનો પરિવર્તન થાય છે, કઈ રીતે પ્રકૃતિનું પરિવર્તન થવાથી માનવ ઉપર શું પરિવર્તન આવે છે, એ બધી જ જાણકારી આપણને માનવ ભૂગોળ દ્વારા પ્રાપ્ત થાય છે. હવે ત્યારબાદ આવે છે જૈવિક ભૂગોળ. તો જૈવિક ભૂગોળ અને માનવ ભૂગોળના આંતર સંબંધોમાંથી ભૌતિક ભૂગોળ અને માનવ ભૂગોળના આંતર સંબંધમાંથી શું આવે છે? જૈવિક ભૂગોળનો જન્મ થાય છે. હવે પ્રાણી ભૂગોળ, વનસ્પતિ ભૂગોળ, પારિસ્થિતિક ભૂગોળ અને પર્યાવરણ ભૂગોળ જૈવિક ભૂગોળની શાખાઓ છે. જો પૂછવામાં આવે તો આ બધી એની શાખાઓ છે. પ્રાણી ભૂગોળ વિવિધ પ્રકારના પ્રાણીઓ, જીવજંતુઓ તથા સૂક્ષ્મ જીવાણુઓના વિતરણ અંગેની માહિતી આપે છે. એટલે કે વનસ્પતિ ભૂગોળમાં જંગલો, ત્યાંની વિવિધ વનસ્પતિઓ, ઘાસચારા, કયા પ્રકારના વાતાવરણ પ્રમાણે કેવા પ્રકારના ઘાસ ઉગતા હશે, કઈ પ્રકારની જમીનો હશે તેના ઉપર આધાર રાખે છે, કઈ પ્રજાતિઓના નિવાસસ્થાન હશે, તેના ક્ષેત્રો, એનો વિકાસ કઈ રીતે કરી શકાય, વર્ગીકરણ, વિતરણનો વગેરેનો આપણે વૈજ્ઞાનિક જો અભ્યાસ કરવો હોય ને તો જૈવિક ભૂગોળનો અભ્યાસ કરવો જરૂરી બને છે.
પર્યાવરણીય સમસ્યાઓ, ભૂમિના પ્રદૂષણો, આપણે ખ્યાલ જ છે કે ઘન કચરો ઠલાવતા, એવી રીતે ઔદ્યોગિક કચરો જાય છે તો ભૂમિ પ્રદૂષણ થાય છે. પર્યાવરણની જે આ સમસ્યા છે પ્રદૂષણની, એ બધું આપણે નિવારવા માટે જૈવિક ભૂગોળનો અભ્યાસ જરૂરી બને છે. પછી સજીવન પર્યાવરણની ગુણવત્તા, અવક્રમણ અને માનવ કલ્યાણ ઉપર એની અસર થાય છે. તો એ કઈ રીતે આપણને એનામાંથી આપણે એના ઉપાયો કરી શકીએ, એ બધાનો ખ્યાલ આપણને જૈવિક ભૂગોળ આપે છે. એવી રીતે ભૌગોલિક પ્રવિધિઓ અને પ્રયુક્તિઓ, હવે આ બધી વસ્તુઓ થઈ રહી છે તો આને કઈ રીતે આપણે એનો સમસ્યાનો ઉકેલ આપણે લઈ આવી શકીએ, તો એના અમુક સર્વેક્ષણ કરવામાં આવતા હોય છે. આ બધી વસ્તુઓ છે એની જાણકારી આપણને કેમ મળતી હોય છે, તો એનો ક્ષેત્રનો અધ્યયન કરવામાં આવે છે. એની જે તે જગ્યાની જમીનો, એની આબોહવા વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે. ત્યારબાદ સામાન્ય અને કોમ્પ્યુટર આધારિત નકશા. હવે નકશા નિર્માણ હોય તો કોઈ પણ જગ્યાની ભૌગોલિક પરિસ્થિતિ, તેના રસ્તા વગેરે સરળતાથી મેળવી શકાય છે. માત્રાત્મક ભૂગોળ, દરેક જગ્યાએ કઈ રીતે એનું માત્રા હોય છે અને કઈ રીતે એને આપણે સારી રીતે સમજીને પર્યાવરણીય સમસ્યાઓનો હલ લઈ આવી શકીએ, તો એના માટે આ બધી પ્રવિધિઓ અને પ્રયુક્તિઓ, આ બધીની જાણકારી હોવી જરૂરી છે. સ્પેશિયલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આપણે જિયોગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ હોય છે, ગ્લોબલ પોઝિશન સિસ્ટમ એટલે કે GPS, અને જમીનની જાણકારી જાણવા માટે અત્યારે આપણે ટેકનોલોજી, કોમ્પ્યુટર અને મોબાઈલના ઉપયોગથી, GPS સિસ્ટમના ઉપયોગથી, ગૂગલ મેપના ઉપયોગથી આપણે બધી જ જાણકારીઓ મેળવી શકીએ છીએ અને ત્યાં જે તે પ્રદેશોમાં જઈ અને દરેક આબોહવા, ભૂપૃષ્ઠ, પાણી વગેરેની માહિતી આપણે મેળવી શકીએ છીએ. ત્યારબાદ આવે છે પ્રાદેશિક અભિગમ. હવે 2 નંબર છે પ્રાદેશિક અભિગમ. તો પ્રાદેશિક અભિગમની મુખ્ય શાખાઓ કઈ કઈ છે, તો પ્રાદેશિક અધ્યયન એટલે કે જે તે જગ્યાનું જઈ અને અધ્યયન કરવાનું, તેની રિજનલ સ્ટડી એટલે એનો અભ્યાસ કરવાનું. પ્રાદેશિક વિકાસ, હવે તમે એનું અધ્યયન કરો, એને વિશ્લેષણ કરો, ત્યારબાદ એનો વિકાસ કઈ રીતે થશે એ સમજી અને આયોજન પ્રમાણે એની દરેક જે તે પ્રદેશની જે આપણે કહીએ ને કે જેની મર્યાદાઓ છે એને આપણે સુલઝાવી શકીએ, બધાનો અભ્યાસ કરીએ તો, અને આગળ વધુ એને એ પ્રદેશને આપણે આગળ પણ લઈ આવી શકીએ છીએ. ત્યારબાદ હવે આપણે આ બધું જોયું તો ખરા, પણ આપણે એમ થાય કે આનું મહત્ત્વ શું, શા માટે આ બધું કરવાની જરૂર પડતી હશે, તો વ્યક્તિ નિર્માણ માટે અથવા માનવના સશક્તિકરણ માટે ભૂગોળનો તો અભ્યાસ જરૂરી બને છે. ખેતી, વ્યાપાર, પરિવહન, ઉદ્યોગોની સ્થાપના વગેરેના વિકાસ માટે ભૂગોળનું જ્ઞાન મહત્ત્વનું હોય છે. હવે જે તે જગ્યાના ભૂગોળનું જ્ઞાન આપણે હશે ને તો આપણે એ પ્રમાણેની આપણે એને આગળ વધારી શકશું. એ જગ્યા ઉપર જ્યાં પાક થતા હશે એના પ્રમાણેના ઉદ્યોગોની સ્થાપના કરીએ, પરિવહન થાય તો એટલો ખર્ચો અટકે અને આપણે એને આગળ વધારી શકીએ. જે તે જગ્યાને એની ભૂપૃષ્ઠની વિશેષતાઓના આધારે આપણે એને આગળ લઈ આવી શકીએ છીએ. માનવ જીવનના વિવિધ પાસાને સમજવા, માનવ સમાજના સાંસ્કૃતિક વારસાનું પૃથ્થકરણ કરવા એટલે કે એનું વર્ગીકરણ કરવા, ઐતિહાસિક ઘટનાઓને સમજવા અને વર્તમાન વૈશ્વિક સમસ્યાઓનો હલ કરવા ભૂગોળના પાયાનું જ્ઞાન તો આપણને જરૂરનું હોવું જોઈએ. વ્યક્તિમાં આંતરરાષ્ટ્રીય સમજ વિકસે, વિશ્વ બંધુત્વની ભાવના વિકસે એટલે કે એક રાષ્ટ્ર માટે પ્રેમ ઉત્પન્ન થાય, સમગ્ર વિશ્વ માટે આપણે કાંઈ કરી છૂટવાની ભાવના વિકસે અને આપણા મૂલ્યોનું, આ બધા આપણા મૂલ્યો કહેવાય, એનું સંવર્ધન થાય, એનો વિકાસ થાય, એના માટે ભૂગોળ મુખ્ય ભૂમિકા ભજવે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ આપણે ઉકેલવાની હોય તો ભૂગોળનું જ્ઞાન જરૂરી છે, પણ જે તે જગ્યાની તમે ભૂપૃષ્ઠ વિશેની જ માહિતી નહીં હોય તો તમે કેવી રીતે એને સમસ્યાઓનો હલ કરી શકશો, એટલે ભૂગોળનું જ્ઞાન મહત્ત્વનું છે. પ્રત્યેક વસ્તુના અધ્યયન પાછળ કેટલાક લક્ષ્ય અને ઉદ્દેશ હોય છે. ભૂગોળ એક ગયાત્મક એટલે કે અતિશયનું ડાયનામિક, આપણે કહીએ ને કે અતિશયનું અદ્ભુત વિષય છે. તેના વિષય વસ્તુનો વિકાસ વૈજ્ઞાનિક આધારે કરવામાં આવે છે. ભૂગોળના અધ્યયનથી આપણામાં ઘણી ક્ષમતાઓનો વિકાસ થાય છે. પ્રવાસ, પ્રદર્શન, વાર્તાલાપોને સમજી શકીએ છીએ. પત્રમૈત્રી બાંધવાની સૂઝ થાય છે. એક જગ્યાથી બીજી જગ્યાની આપણે પત્રમૈત્રીની સૂઝ કેળવાય છે. નકશા વાંચન, નકશા પૂર્ણી, વરસાદનું માપન, તાપમાનનું માપન, ભૂકંપ ક્યાં કને આવશે, હવાનું દબાણ ક્યાં વધુ હશે વગેરેની આપણે ભૂગોળની આપણે ટેકણ લાકડીની ભૂમિકા ભજવે છે. પ્રાકૃતિક સંશોધનો વિશેની આપણે જાણ મેળવી શકીએ છીએ. વિવેકપૂર્વક સંશોધનોનો કઈ રીતે ઉપયોગ કરવો, આપણી આસપાસના પર્યાવરણનો કઈ રીતે ઉપયોગ કરવો તેની સૂઝ પેદા થાય છે. આપણા જે આવરણો છે એની આપણે વ્યવસ્થિત જાણકારી મળી શકે છે ને આ બધું જાણવા માટે સ્વાભાવિક એક જિજ્ઞાસુ વૃત્તિ થયું ને એ પણ સંતોષાતી હોય છે. નકશાની, પૃથ્વીના ગોળાની, ખેતી, પશુપાલન વગેરેનું ભૂગોળ દ્વારા આપણે જ્ઞાન મળે છે. એક દેશથી બીજા વચ્ચેનું આંતર અવલંબન જે હોય છે એ જાણી શકીએ છીએ. ઉત્સવો, રીતિરિવાજો વગેરેનો અભ્યાસ આપણને ભૂગોળ દ્વારા થાય છે. પૂર, દુષ્કાળ, ભૂકંપ, ભૂમિપાત વગેરે વિશેની આપણે માહિતી મેળવી શકીએ છીએ.
વૈશ્વિક સમસ્યાઓ જેવી કે ઉર્જા, જળ સંરક્ષણ, અત્યારે આપણે ખબર છે આપણે આખી પૃથ્વી અત્યારે પર્યાવરણ પ્રદૂષણથી આપણે એનો સામનો કરી રહ્યા છીએ, તો કઈ રીતે એનો આપણે ઉકેલ લઈ આવી શકીએ એ બધાની માહિતી આપણે ભૂગોળ દ્વારા મળે છે. વસુધૈવ કુટુંબકમ એટલે કે આખું સમગ્ર વિશ્વ મારું પરિવાર છે એવી ભાવના વિકાસ થાય છે કે આપણે આ ભૂગોળ ઉપર, આ પૃથ્વી ઉપર રહીએ છીએ તો આપણે એનો જતન કરીએ. આ બધી જ ભાવનાઓ આપણને શેના દ્વારા પ્રાપ્ત થાય છે? ભૂગોળના અભ્યાસ દ્વારા. નિર્ણયો કરવાની ક્ષમતા મળે છે અને આપણે એક નાગરિક તરીકે પોતાનું યોગદાન આપી શકીએ એ પણ આપણને ભૂગોળ જ સમજાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ દ્વારા આપણે ભૂગોળની વિષય વસ્તુથી વાકેફ થયા. હવે આપણે આ ભૂગોળ છે, પૃથ્વી છે, કઈ રીતે ઉત્પત્તિ થઈ હશે, કઈ રીતે આપણે એનામાં જીવસૃષ્ટિનો ઉત્પત્તિ થઈ હશે એ બધું આપણે આગળના પાઠમાં સમજીશું અને એની પહેલાં આપણે એનું સ્વાધ્યાય કાર્ય પણ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે એકવાર આખું પાઠ વાંચી જાજો. નમસ્કાર.